ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સિદ્ધપુર તાલુકાના કનેસરા ગામના ખેડૂત જયંતિભાઈ પટેલ બન્યા પ્રાકૃતિક ખેતીના પ્રેરણા સ્ત્રોત। એક જ ખેતરમાં 20 થી વધુ ફળોના વૃક્ષો, ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીથી આરોગ્ય, પર્યાવરણ અને આવક ત્રણેયમાં ખેતી માત્ર ઉત્પાદનનું સાધન નહીં પરંતુ સ્વસ્થ જીવન અને સમૃદ્ધ ભવિષ્યનો આધાર પણ બની શકે છે। આ વાતને પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કનેસરા ગામના પ્રગતિશીલ ખેડૂત જયંતિભાઈ ગણેશભાઈ પટેલે પોતાના કાર્યથી સાબિત કરી બતાવ્યું છે। છેલ્લા 5 વર્ષથી તેઓ સંપૂર્ણ સમર્પણ સાથે પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે અને આજે તેમની સફળતા જિલ્લાના અનેક ખેડૂતો માટે પ્રેરણાનું જીવંત ઉદાહરણ બની છે। જયંતિભાઈ પટેલે પોતાના ખેતરમાં અનોખું સંકલિત ફળબાગ વિકસાવ્યો છે। એક જ ખેતરમાં આંબા, જામફળ, સીતાફળ, પપૈયા, લીચી, દાડમ, એવોકાડો, લાલ બેરી સહિત 20 થી વધુ પ્રકારના ફળોના વૃક્ષો ઉછેરી તેમણે એવો બાગ તૈયાર કર્યો છે જ્યાં વર્ષભર વિવિધ પ્રકારના તાજા ફળો ઉપલબ્ધ રહે છે। આ પદ્ધતિ માત્ર ઉત્પાદન વધારતી નથી પરંતુ જૈવ વૈવિધ્યના સંરક્ષણમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે। ફળોના બાગની સાથે તેઓ પ્રાકૃતિક પદ્ધતિથી ઘઉં સહિતના વિવિધ પાકોનું ઉત્પાદન પણ કરે છે। રાસાયણિક મુક્ત ઘઉંને બજારમાં વિશેષ માંગ હોવાથી તેઓને આશરે 1200 પ્રતિ મણનો સારો ભાવ મળે છે। શરૂઆતમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો પરંતુ સતત પ્રયત્નો અને યોગ્ય આયોજનના પરિણામે આજે ઉત્પાદન અને આવક બંનેમાં નોંધપાત્ર વધારો થયો છે। હાલમાં તેઓ પોણા 2 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને તેમાંથી દર વર્ષે અંદાજે 1.25 લાખની આવક મેળવી રહ્યા છે। તેઓ માને છે કે જો ખેડૂતો યોગ્ય આયોજન સાથે પ્રાકૃતિક ખેતી અપનાવે તો ઓછી જમીનમાં પણ સારી અને ટકાઉ આવક મેળવી શકાય છે। તેમની ખેતીની સૌથી વિશેષતા એ છે કે તેઓ ગૌ આધારિત જીવામૃત, ધન અમૃતમ, 10 પળની અર્ક, લીમડાનો અર્ક અને આકડાનો અર્ક જેવા પ્રાકૃતિક દ્રાવણો પોતાના ખેતરમાં જ તૈયાર કરે છે। ગાયનું છાણ, ગૌમૂત્ર, ગોળ, બેસન અને ખેતરની માટીમાંથી તૈયાર થતું જીવામૃત જમીનની ફળદ્રુપતા જાળવે છે, પાકની ગુણવત્તા વધારે છે અને રાસાયણિક ખાતર તથા જંતુનાશક પરની નિર્ભરતા ઘટાડે છે। જયંતિભાઈ પટેલનું માનવું છે કે પ્રાકૃતિક ખેતી માત્ર ખેડૂતોની આવક વધારવાનો માર્ગ નથી પરંતુ પરિવારને આરોગ્યપ્રદ અને ગુણવત્તાયુક્ત ખોરાક પૂરો પાડવાનું પણ સશક્ત માધ્યમ છે। તેઓ અન્ય ખેડૂતોને પણ પોતાની જમીનના ઓછામાં ઓછા એક ભાગમાં પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ શરૂ કરવાની અપીલ કરે છે। પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અને પોતાના અનુભવો વહેંચવામાં તેઓ હંમેશા આગળ રહે છે। તેમની સફળતા સાબિત કરે છે કે પ્રાકૃતિક ખેતી દ્વારા જમીનનું સંરક્ષણ, પર્યાવરણનું જતન, આરોગ્યપ્રદ ઉત્પાદન અને ખેડૂતોની આવકમાં વધારો આ ચારેય હેતુઓ એકસાથે સિદ્ધ કરી શકાય છે। રાજ્ય સરકારના પ્રાકૃતિક ખેતી અભિયાનને પાટણ જિલ્લામાં મળતું ખેડૂતોનો વધતો પ્રતિસાદ અને કનેસરાના જયંતિભાઈ પટેલ જેવી સફળ ગાથાઓ અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા માટે નવી પ્રેરણા આપી રહ્યું છે। રિપોર્ટર પ્રવીણભાઈ પંચાલ। નમસ્કાર, મારું નામ જયંતિભાઈ ગણેશભાઈ પટેલ, ગણેશ પ્રાકૃતિક ફાર્મ, ગામ કનેસરા, તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ। હું છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું। છેલ્લા 1 વર્ષથી મેં આ પંચસ્તરીય મોડલ અપનાવ્યું છે અને એમાં 24x24 મોટા ઝાડ છે, આંબા ને એવું, અને વચ્ચે જામફળ, પછી સીતાફળ, પપીતા એવા ઘણા બધા છોડ છે, જે લીચી છે, દાડમ છે, આવાકાંડો છે, પછી લાલબેરી છે, એવા ઘણા બધા જાતના 20 જાતના ફ્રૂટો આવેલા છે કે જે બજારમાં કરતો ભાવ સારો મળે છે। હું આમાં પ્રાકૃતિક ઘઉં કરું છું તો 1200 રૂપિયા વેચું છું, એટલે એનો બેનિફિટ પણ સારો છે। લોકો એવું કહે છે કે ઉત્પાદન ઓછું આવે, પણ એવું નથી। શરૂઆતમાં થોડી તકલીફ પડે છે પણ હવે ઉત્પાદન બી સારું મળે છે। આમાં હાલમાં મારી આ પોણા 2 વીઘા જમીન છે, એમાં વાર્ષિકમાં લગભગ 1.25 લાખ રૂપિયા જેવું કમાઉં છું। અમારી એક જ વાત છે કે જો ખેડૂતો પોતાના માટે પણ ખાલી 1 વીઘો બી જમીન પોતાની હોય તો એમાં જો પ્રાકૃતિક ખેતી કરે અને પોતે પ્રાકૃતિક ખાય તો દવાખાનું ના આવે ઘરમાં અને સ્વાસ્થ્ય સારી રહે। હું અન્ય ખેડૂતોને બી પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત